હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે જો ગયા લેક્ચર ની અંદર આપણે આઈએમપી ટોપિક મીન્સ કે આઈએમપી ક્વેશ્ચન કોન્સ્ટિટ્યુશન એન્ડ કન્ફિગ્યુરેશન ઓફ ડી ગ્લુકોઝ એના વિશે કંઈક ડિસ્કશન કરેલ હતી કે જેની અંદર ડી ગ્લુકોઝ ની અંદર આપણે 1 થી 8 મીન્સ કે આપણે 8 અલગ અલગ પ્રકારના કાર્બોહાઈડ્રેટના સ્ટ્રક્ચર દોરેલા હતા. એમાંથી પ્રૂફ કરવાનું છે કે કયું ડી ગ્લુકોઝ નું સાચું સ્ટ્રક્ચર છે. ફિશર ની અંદર આપણે જોઈ ગયા હતા. એમાંથી આપણે પહેલું અને સાતમું કે જે બંને કેન્સલ આઉટ કરેલા હતા ઓક્સિડેશન પ્રોસેસ દ્વારા, કે 8 જેટલા સ્ટ્રક્ચર છે એમાંથી 2 સ્ટ્રક્ચર મીન્સ કે પહેલું અને સાતમું બંને ડી ગ્લુકોઝના સ્ટ્રક્ચર નથી. એના શું નામ થાય એ પણ આપણે સ્ટ્રક્ચર નીચે લખી નાખેલા. તો હવે આજના લેક્ચર ની અંદર વળી પાછા આપણી પાસે હવે કેટલા વધ્યા? 2 કેન્સલ આઉટ કર્યા એટલે 6. 6 માંથી વળી પાછું કેન્સલ આઉટ કરવાનું છે કે જે નીકળતા હશે મીન્સ કે જે કેન્સલ થતા હશે એ કેન્સલ કરી નાખશે. એટલે કહેશે કે આપણે 6 માંથી આ 2 સ્ટ્રક્ચર છે અથવા તો આ એક સ્ટ્રક્ચર છે કે જે ડી ગ્લુકોઝ નું નથી. તો ચાલો શરૂઆત કરીએ. વોલ્ડ ડિગ્રેડેશન પ્રોસેસ છે. વોલ્ડ ડિગ્રેડેશન પ્રોસેસ કે જે સાયન્ટિસ્ટ સ્ટેપ ડાઉન રિએક્શન, સ્ટેપ ડાઉન મીન્સ કે 6 કાર્બન માંથી 5 કાર્બન માં કઈ રીતના કન્વર્ઝન કરવું એના વિશેની એક પ્રોસેસ આપેલી હતી. વોલ્ડ ડિગ્રેડેશન સ્ટેપ ડાઉન રિએક્શન, કઈ રીતના સ્ટેપ ડાઉન રિએક્શન છે એ આપણે જોવાનું છે. તો ચાલો જોઈએ. આપણી પાસે ડી ગ્લુકોઝ નું સ્ટ્રક્ચર અથવા તો આપણી પાસે ગ્લુકોઝ નું સ્ટ્રક્ચર છે. આપણી પાસે છે ગ્લુકોઝ. કેટલા કાર્બન? તો જો 1 2 3 4 5 એન્ડ 6. 6 કાર્બન પ્લસ ફિશર પ્રોજેક્શન નો યુઝ કરીને આપણે ડી ગ્લુકોઝ નું સ્ટ્રક્ચર લખેલું છે. તો જો અત્યારે તો આપણે નામ આપેલા હતા જે શરૂઆતના 1 થી 8 કાર્બોહાઈડ્રેટ સ્ટ્રક્ચર દોરેલા, એમાં નીચે નામ લખેલા જ હતા દરેક કાર્બોહાઈડ્રેટ. આપણે નામ લખ્યા એટલા માટે ખ્યાલ આવી ગયો કે 8 માંથી એક જ કયું છે? ડી ગ્લુકોઝ છે. પરંતુ આપણે સાબિત કરવાનું છે કે 8 માંથી સાચું સ્ટ્રક્ચર કયું છે ડી ગ્લુકોઝ નું કયું છે એ સાબિત કરવાનું છે. તો એના માટે આપણે એક પ્રોસેસ નો યુઝ કરીએ છીએ કે જે પ્રોસેસને કહેવામાં આવે છે વોલ્ડ ડિગ્રેડેશન પ્રોસેસ, કે જે સ્ટેપ ડાઉન રિએક્શન મીન્સ કે 6 કાર્બન માંથી 5 કાર્બન ધરાવતું કાર્બોહાઈડ્રેટ મેળવવાની કઈક પ્રોસેસ આપેલી હતી. તો ચાલો જોઈએ. એનો ઉપયોગ કરશે આપણે 1 થી 8 માંથી 2 તો કેન્સલ આઉટ કરી જ નાખ્યા હતા, 6 હતા. 6 માંથી વોલ્ડ ડિગ્રેડેશન નો ઉપયોગ કરીને આપણે વળી પાછા કેન્સલ આઉટ કરશે કાર્બોહાઈડ્રેટ. તો ચાલો કઈ રીતના યુઝ કરું છું હાઇડ્રોક્સિલ એમાઇન NH2OH. કેનું ફોર્મેશન કરશે? અહીંયા CH ડબલ બોન્ડ NOH. OH H છે, H OH OH H OH H CH2OH. તો શું કરવું છે? H2 and O minus H2O વોટર મોલેક્યુલ કેવું કર્યું છે? આપણે રિપ્લેસ કરેલું છે. ચાલો શરૂઆતમાં આપણે કાર્બોહાઈડ્રેટ નો યુઝ કરેલો છે. આપણે ખ્યાલ છે આ કયું છે? ડી ગ્લુકોઝ છે.
શું કામ ડી ગ્લુકોઝ એ પણ ખ્યાલ છે OH સમૂહની પોઝિશનને ધ્યાનમાં રાખીને આપણે ડી અને એલ કરી દઈએ. 6 કાર્બન ધરાવતું કાર્બોહાઈડ્રેટ છે એની હાઇડ્રોક્સિલ એમાઇન સાથેની રિએક્શન કરીને વોટર મોલેક્યુલ રિપ્લેસ કરીને આપણે કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે કેનું ફોર્મેશન કરી નાખ્યું છે ડબલ બોન્ડનું ફોર્મેશન કરી નાખેલ છે. અહીંયા ડબલ બોન્ડ હતો કાર્બન અને ઓક્સિજન વચ્ચે, અહીંયા કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે. ચલો ત્યાર પછી આપણે યુઝ કરીએ છીએ એસિટિક એનહાઇડ્રાઇડ ઇન એસિટિક એસિડ એન્ડ સોડિયમ એસિટેટ. એસિટિક એનહાઇડ્રાઇડ ઇન એસિટિક એસિડ એન્ડ સોડિયમ એસિટેટ એનો યુઝ કરીને આપણે જે આપણી પાસે કાર્બન સાથે ડબલ બોન્ડમાં નાઇટ્રોજન અને OH છે એના વચ્ચે કંઈક રિએક્શન સ્ટડી કરવાની છે. કઈ રીતના? C ડબલ બોન્ડ એન્ડ OH પ્લસ એનહાઇડ્રાઇડ કઈ રીતના રિએક્શન કરે છે તો ચાલો જોઈએ. હવે આપણી પાસે આ રીતના છે CH ડબલ બોન્ડ એન્ડ OH OH H H OH OH H OH H and CH2OH. આપણે એનહાઇડ્રાઇડ અથવા તો એસિડ ક્લોરાઇડ સાથેની રિએક્શન સ્ટડી કરી ગયા હતા કાર્બોહાઈડ્રેટની કે જેની અંદર ઓક્સિજન સાથે H ની જગ્યાએ શું આવી જશે AC. તો ચાલો ફર્સ્ટ એક સ્ટેપમાં તો ખ્યાલ જ છે કે એનહાઇડ્રાઇડ અને OH 1 2 3 4 5 આ બંને વચ્ચે રિએક્શન થઈને આપણે સ્ટડી કરી ગયા હતા કાર્બોહાઈડ્રેટમાં કેનું ફોર્મેશન કરતા OH. આ રીતનું સ્ટડી કરી ગયા હતા. પરંતુ એનહાઇડ્રાઇડ અને આ બંને વચ્ચે કઈ રીતના રિએક્શન થાય છે એ જોવાનું છે. તો જો કઈ રીતના રિએક્શન થાય છે. એનહાઇડ્રાઇડ એટલે આપણે ખ્યાલ જ છે CH3 C ડબલ બોન્ડ O O C ડબલ બોન્ડ O CH3. ઓક્સિજન ઉપર લોન પેર ઓફ ઇલેક્ટ્રોન કે જે કાર્બન ઉપર એટેક કરશે બોન્ડના ઇલેક્ટ્રોન કોણ લઈ જશે ઓક્સિજન. ફરી પાછા અહીંયા ઓક્સિજન ટ્રાન્સફર કરશે તો અહીંથી આખું CH3 C ડબલ બોન્ડ O માઇનસ રિપ્લેસ થશે. તો જો આપણે આટલી વસ્તુ અત્યારે સમજવા માટે નથી લખતો, આપણે અહીંયા જ ફોકસ કરીએ છીએ. કાર્બન ઉપર એટેક કર્યો C ડબલ બોન્ડ O CH3 ઓક્સિજન ઉપર કયો ચાર્જ આવશે પોઝિટિવ ચાર્જ આવશે. પોઝિટિવ ચાર્જ સ્ટેબલ હોય નહીં તો અહીં CH+ અને CH3 C ડબલ બોન્ડ O માઇનસ કમ્બાઈન થઈને શું રિમૂવ કરશે એસિટિક એસિડ. તો જો હવે અહીંયા નીચનું સ્ટેપ કરવું હોય તો આપણે આ રીતના કરી શકીએ. હાઇડ્રોજન ડબલ બોન્ડ નાઇટ્રોજન O C ડબલ બોન્ડ O CH3 પ્લસ CH3 C ડબલ બોન્ડ O H એસિટિક એસિડ. આ H ક્યાંથી આવ્યો છે ઓક્સિજન સાથે જોડાયેલો હાઇડ્રોજન. તો કઈ રીતના જો પ્રોસેસ થઈ છે ખાસ ધ્યાન આપજો. બે પ્રોસેસ થઈ છે OH પ્લસ એનહાઇડ્રાઇડ C ડબલ બોન્ડ NOH પ્લસ એનહાઇડ્રાઇડ એક જ સ્ટેપની અંદર ટુ રિએક્શન થઈને કેનું ફોર્મેશન થઈ જાય છે. તો આ રીતના રિએક્શનની મિકેનિઝમ જોવા મળે છે કે ઓક્સિજન ઉપર રહેલા લોન પેર ઓફ ઇલેક્ટ્રોન કાર્બન બોન્ડના ઇલેક્ટ્રોન કોણ લઈ જશે ઓક્સિજન. ઓક્સિજન વળી પછી ટ્રાન્સફર કરશે અહીંથી CH3 C ડબલ બોન્ડ O માઇનસ રિપ્લેસ થાય EH+ સાથે રિએક્શન કરીને કેનું ફોર્મેશન કરશે એસિડ નું ફોર્મેશન કરશે. તો કાર્બન સાથે ડબલ બોન્ડમાં NOCO CH3 આવશે. ખ્યાલ આવ્યો કઈ રીતના? તો ચાલો પહેલા ફર્સ્ટ
ચલો કઈ રીતના ડાયરેક્ટ પ્રોડક્ટ લખી નાખી છીએ આપણે. તો શરૂઆતમાં OH નું પેલા કન્વર્ઝન કરી લઈએ, પછી આપણે આના જોશી. જો CH ડબલ બોન્ડ N O C ડબલ બોન્ડ O CH3 કે જોઈ કે કઈ રીતના થયું. OAC H H OAC 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 H H OAC H H OAC OAC H OAC H CH2 OAC. આ રીતને આપણે રિએક્શન સ્ટડી કરી ગયા હતા. કાર્બોહાઈડ્રેટ ની જનરલ રિએક્શન જોઈ ગયા હતા. ઓક્સિડેશન, રિડક્શન પ્રોસેસ, ફેલિંગ, ટોલેન્સ, એનહાઇડ્રાઇડ સાથેની રિએક્શન, એસિડ ક્લોરાઇડ સાથેની રિએક્શન, ઓક્ઝાઇમ નું કંઈક ફોર્મેશન કરી ગયા હતા. એ જનરલ રિએક્શન મીન્સ કે OH પ્લસ એનહાઇડ્રાઇડ CH ડબલ બોન્ડ N OH પ્લસ એનહાઇડ્રાઇડ આ રીતના પ્રોડક્ટ બને. તો આ તો આપણે ખ્યાલ જ હતી. હવે આ કઈ રીતના બને એ જોઈ ગયા આપણે. ઓક્સિજન એટેક કરશે, એનહાઇડ્રાઇડ સાથે રિએક્શન કરશે અને કઈ વસ્તુ રિમૂવ કરશે? એસિટિક એસિડ. તો ચાલો હવે આગળનું સ્ટેપ કરીએ. નેક્સ્ટ સ્ટેપ. હવે જો આપણી પાસે કાર્બન તો છે જ, એની સાથે કઈ વસ્તુ એક છે? હાઇડ્રોજન. હવે જો શું કરું છું? ટ્રાન્સફર થશે H and CH3CO minus acetic acid. કેનું ફોર્મેશન કરી નાખશે? ઉપર સાયનાઇડ આવી જશે. C ટ્રિપલ બોન્ડ N OAC H H OAC OAC H OAC H and CH2 OS. સાયનાઇડ નું ફોર્મેશન કરી નાખ્યું. અહીંયા આપણી પાસે કઈ વસ્તુ હતી? શરૂઆત આપણે જો આલ્ડીહાઇડ થી કરેલી હતી. આલ્ડીહાઇડ નું કન્વર્ઝન મીન્સ કે C ડબલ બોન્ડ NOH માં કર્યું. ત્યાર પછી ટ્રિપલ બોન્ડ આવીને કેનું ફોર્મેશન કરી નાખ્યું આપણે? C ટ્રિપલ બોન્ડ N મીન્સ કે નાઇટ્રાઇલ. ચાલો ફર્સ્ટ આટલી રિએક્શન લખી લો, ત્યાર પછી આગળ વધીએ. ચાલો ત્યાર પછી શરૂઆત કરીએ આપણે લાસ્ટમાં જે મળેલ હતું ત્યાંથી જ. વોલ ડિગ્રેડેશન પ્રોસેસ સ્ટેપ ડાઉન રિએક્શન છે. સ્ટેપ અપ માંથી સ્ટેપ ડાઉન. તો શરૂઆત 6 કાર્બન થી કરેલ હતી. લાસ્ટમાં જોઈએ કેટલા કાર્બન વાળું કાર્બોહાઈડ્રેટ મળે છે. ચાલો હવે આપણે યુઝ કરીએ છીએ સોડિયમ મિથોક્સાઇડ ઇન મિથેનોલ. સોડિયમ મિથોક્સાઇડ ઇન મિથેનોલ અને આપણે સોડિયમ સાયનાઇડ ને રિમૂવ કરીએ છીએ NaCN. તો કઈ રીતના પ્રોડક્ટ મળશે? તો જો આપણી પાસે હવે આવી જશે H ઉપર લખી નાખું છું OMe. તો જો
CH3O માઇનસ Na પ્લસ Cn માઇનસ સાથે રિએક્શન કરીને શું કરશે સોડિયમ સાયનાઇડ રિમૂવ કરી નાખશે અને એની જગ્યાએ કાર્બન સાથે શું આવી જશે OMe તો કાર્બન એ કાર્બન સાથે એક H છે તો એક H લખી નાખ્યું આપણે એક OMe લખી નાખ્યું હવે શું વધ્યું અહીંયા OAC હાલો ત્યાર પછી આ કાર્બન સાથે જો OAC H OAC H OAC H and CH2 OAC જો ખાસ ધ્યાન આપજો શું કરેલું છે સોડિયમ મિથોક્સાઇડ ઇન મિથેનોલ રિમૂવ કર્યું છે સોડિયમ સાયનાઇડ તો CH3O માઇનસ કાર્બન સાથે આવી જશે ત્યાંથી Cn માઇનસ ને કેવું કરશે રિપ્લેસ કરશે એટલે કે Na પ્લસ ને Cn માઇનસ કમ્બાઇન શું કરી નાખશે NaCl તો આ રેટની અહીંયા પેલા H અહીંયા હતો તો આપણે ક્યાં કરી લખી એક ઉપર લખી નાખેલું છે હવે આ જે મળેલ છે આપણે એનું શું કરી નાખીએ છીએ હાઇડ્રોલિસિસ ઇન ધ પ્રેઝન્સ ઓફ એસિડ તો OAC છે એની જગ્યાએ શું આવશે પેલા બલ્કી ગ્રુપ નું હાઇડ્રોલિસિસ કરીએ છીએ આપણે બલ્કી ગ્રુપ મીન્સ કે O C ડબલ બોન્ડ O CH3 તો જ્યાં OAC છે એની જગ્યાએ શું આવી જશે OH હવે આવી જશે તો ચાલો આપણે આ રીતનું મળશે આપણી પાસે H as it is OMe as it is OH 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 H CH2 OH શરૂઆતમાં બલ્કી ગ્રુપનું શું કરી નાખેલું છે આપણે હાઇડ્રોલિસિસ કરી નાખેલું છે એનું ફોર્મેશન કરી નાખ્યું OAC માંથી OH તો ચાલો લખી નાખો આટલી રિએક્શન ત્યાર પછી આગળ વધીએ ચાલો તો જો શું કર્યું આપણે આપણી પાસે પેન્ટા એસિટાઇલ 1 2 3 4 5 પેન્ટા એસિટાઇલ ગ્લાયકોનો નાઇટ્રાઇલ નો યુઝ કરીને આપણે છેલ્લે અહીંયા લગી હોય છે હવે આપણી પાસે OMe છે એનું ઇન ધ પ્રેઝન્સ ઓફ H2PD એની સાથે રિએક્શન કરાવી છે હવે આપણે રિડક્શન કરી નાખી છે આપણે ત્યાં ઇન ધ પ્રેઝન્સ ઓફ H2PD તો જો કઈ રીતના તો અહીં આપણી પાસે કઈ રીતના છે લખીએ OH H OMe અહીંયા H અહીંયા OH OH H OH H શું છે આપણી પાસે CH2 OH હવે શું કરી નાખી છે રિડક્શન પ્રોસેસ કરી છે તો અહીંયા હું કરી નાખું છું H એક જ કાર્બન ઉપર બે હાઇડ્રોક્સિલ ગ્રુપ છે રિડક્શન પ્રોસેસ કરી નાખી ઇન ધ પ્રેઝન્સ ઓફ કેટાલિસ્ટ તો શું કરશે હવે આપણે બોન્ડના ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય OH માઇનસ અને અહીંથી આવશે H પ્લસ H2O રિપ્લેસ કરીને કેનું ફોર્મેશન કરી નાખશે કાર્બન સાથે ડબલ બોન્ડમાં ઓક્સિજન અને એક હાઇડ્રોજન આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ આવી જશે તો ચાલો એક જ કાર્બન ઉપર OH મીન્સ કે વોટર મોલેક્યુલ રિપ્લેસ થઈને વોટર મોલેક્યુલ રિપ્લેસ થઈને કેનું ફોર્મેશન કરી નાખશે હવે આલ્ડીહાઇડ તો અહીંયા હવે આપણી પાસે આવશે OH H OH H H OH and CH2 OH તો જો કેટલા કાર્બન છે કાઉન્ટ કરીએ 1 2 3
4 and 5. Step down reaction means કે 6 કાર્બન હતા એમાંથી કેટલા કાર્બન માં ગયા આપણે 5 કાર્બન. જો 5 કાર્બન માંથી 6 કાર્બન માં જાય તો એને શું કહેવાય સ્ટેપ અપ. સ્ટેપ ડાઉન મીન્સ કે કાર્બન ની સંખ્યા આપણે ઓછી કરી નાખી એટલા માટે 6 to 5 સ્ટેપ ડાઉન રિએક્શન and 5 to 6 સ્ટેપ અપ રિએક્શન. તો આપણી પાસે જે આ કાર્બોહાઈડ્રેટ મળેલી છે એનું નામ છે એરાબિનોસ, પરંતુ ડી છે કે એલ, તો OH ની પોઝિશન ને ધ્યાનમાં રાખીને આપણે શું કહેશે આને ડી એરાબિનોસ. એરાબિનોસ મીન્સ કે 5 કાર્બન ધરાવતો કાર્બોહાઈડ્રેટ છે કે જેની અંદર OH 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 પ્લસ આલ્ડીહાઇડ એન્ડ CH2. ડી શું કામ કીધું તો અપ ટુ ડાઉન જાય, સેકન્ડ લાસ્ટ કાર્બન ઉપર OH લેફ્ટ સાઈડ છે કે રાઈટ સાઈડ છે એને ધ્યાનમાં રાખીને આપણે ડીએલ કરતા, તો આપણી પાસે છે ડી એરાબિનોસ. તો વોલ ડિગ્રેડેશન ની અંદર આપણે 6 કાર્બન માંથી 5 કાર્બન ધરાવતું કાર્બોહાઈડ્રેટ એટલે કે 6 કાર્બોહાઈડ્રેટ હતું આપણી પાસે સ્ટ્રક્ચર ગ્લુકોઝ નું, એમાંથી કઈ વસ્તુ જોઈ ગઈ આપણે 5 કાર્બન ધરાવતું ડી એરાબિનોસ. ખ્યાલ આવી ગયો? તો ચાલો હવે કઈક આપણે વોલ ડિગ્રેડેશન પ્રોસેસ નો યુઝ કરીને જે 6 હતા કાર્બોહાઈડ્રેટ સ્ટ્રક્ચર એમાંથી કઈક કેન્સલ આઉટ કરશું. તો પહેલા ફર્સ્ટ આટલું લખી લ્યો, નોટ ડાઉન કરી લ્યો. ચાલો ત્યાર પછી હવે જુઓ આપણી પાસે ડી એરાબિનોસ છે, તો કઈ રીતના આપણી પાસે તો ડી એરાબિનોસ CHO OH 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 H CH2OH 1 2 3 4 5 5 કાર્બન ધરાવતું કાર્બોહાઈડ્રેટ છે. તો આમાં જો કિરલ કાર્બન કેટલા છે તો 1 2 અને 3 કાર્બન કેવા છે કિરલ કાર્બન છે. પહેલો કાર્બન અને છેલ્લો કાર્બન કિરલ કાર્બન છે નહીં. તો એના કેટલા સ્ટીરિયો આઇસોમર મીન્સ કે કઈ રીતના અલગ અલગ રીઅરેન્જમેન્ટ કરી શકી, તો ઇક્વેશન છે 2n કેટલા કિરલ કાર્બન છે 1 2 3, તો કેટલા ટોટલ 8. આપણી પાસે જે સ્ટ્રક્ચર છે કાર્બોહાઈડ્રેટ નું એના 8 અલગ અલગ પ્રકારના સ્ટીરિયો આઇસોમર આપણે સ્ટ્રક્ચર એના દોરી શકીએ. તો જો કઈ રીતના તો શરૂઆત કરીએ છીએ આપણે 8 છે, 8 માંથી 4 ડી હશે તો 4 ડી ની મિરર ઇમેજ લઈ લે તો શું મળે 4n, ટોટલ કેટલા થઈ જશે 8. તો આપણી પાસે જે એરાબિનોસ છે એરાબિનોસ ની અંદર 3 કિરલ કાર્બન છે મીન્સ કે ટોટલ 8 સ્ટીરિયો આઇસોમર મળે. એ 8 સ્ટીરિયો આઇસોમર ના સ્ટ્રક્ચર આપણે દોરીએ. જુઓ ચાલો કઈ રીતના તો ચાલો જોઈએ. CHO સેમ સાઈડ OH રાખી, કેટલા કાર્બન છે જો 1 2 3 4 5. આને આપી દઉં છું નંબર 8 નંબર લગી આપ્યું તો આને નંબર આપું છું 9. ચલો ત્યાર પછી 1 2 3 4 and 5 CHO. સેકન્ડ નંબર નો જે કાર્બન છે એ પોઝિશન ચેન્જ કરી નાખી છે, અહીંયા H લઈ આવવું અને અહીંયા OH, બાકીનું બધું એઝ ઇટ ઇઝ. આને કહી દઈએ આપણે 10 નંબર આપો. જો 5 કાર્બન જ રહેશે 1 2 3 4 and 5. સેકન્ડ નંબરની પોઝિશનમાં ચેન્જ કર્યો. ત્રીજા નંબરની પોઝિશનમાં ચેન્જ કરી છે આપણે થર્ડ નંબરની પોઝિશનમાં, બાકીની બધી વસ્તુ એઝ ઇટ ઇઝ રાખી દઈએ. H અને OH ની પોઝિશન કેવી કરી નાખી છે આપણે ચેન્જ કરી નાખી છે.
OH H પછી અહીંયા પોઝિશન ચેન્જ કરી નાખી H એન્ડ OH H CH2OH જો કાર્બન જો 1 2 3 4 5 5 કાર્બન છે આને નંબર આપી દઈએ આપણે 11 હવે બીજા અને ત્રીજા બંને કાર્બન ઉપર H અને OH ની પોઝિશન ચેન્જ કરી છે આપણે CHO OH OH H H OH H CH2OH આને નંબર આપી દઈએ છીએ 12 તો જો આપણી પાસે એરેબિનોઝ હતું એની અંદર 3 કિરાઇલ સેન્ટર પ્રેઝન્ટ હતા 2n મુજબ 8 સ્ટીરિયો આઇસોમર મીન્સ કે અલગ અલગ પ્રમાણે ગોઠવણી કરી શકીએ તો 8 માંથી આપણે 4 લખેલા છે 1 2 3 અને 4 ઈ 4 જો OH આ બધાની પોઝિશન કેવી છે સેમ સાઈડ જ છે તો આપણી પાસે જી 9મું 10મું 11મું અને 12મું જે સ્ટ્રક્ચર છે કાર્બોહાઈડ્રેટ નું એ કેવા છે ડી ફોર્મ છે આ ચારે ચાર ની મીન્સ કે 9 10 11 12 ની મિરર ઇમેજ લઈ લઈ તો બીજા ક્યાં મળે ચાર આપણે 4D છે તો 4N આની મિરર ઇમેજ લ્યો આની મિરર ઇમેજ લ્યો આની મિરર ઇમેજ લ્યો અને આની મિરર ઇમેજ લ્યો તો વાસ્તવિક છે કે આપણે જે 4D મળેલા હતા 9 10 11 અને 12 એ ચારે ચાર ડી ની મિરર ઇમેજ કરતા કેમાં રૂપાંતર થઈ જશે એનું L નું ટોટલ કેટલા થઈ ગયા 4 + 4 = 8 ખ્યાલ આવી ગયો તો આપણે આ 9 10 11 અને 12 આનો યુઝ કરીને આપણે શરૂઆતમાં આપણી પાસે જે 1 થી 8 એમાંથી બે કેન્સલ કર્યા હતા પહેલું અને સાતમું 6 વધ્યા હતા એ 6 માંથી કે કેન્સલ આઉટ કરશે આપણે 9 10 11 અને 12 નો યુઝ કરીને તો ફર્સ્ટ પહેલા આટલું 3 કિરાઇલ સેન્ટર પ્રેઝન્ટ હોવાથી ક્યાં 8 સ્ટીરિયો આઇસોમર મળે છે એ લખી નાખો 9 10 11 12 લખેલા જ છે હવે 9 ની મિરર ઇમેજ 10 ની મિરર ઇમેજ 11 ની મિરર ઇમેજ અને 12 ની મિરર ઇમેજ લેશી તો આપણે ટોટલ 8 મીન્સ કે 4D એન્ડ 4N ચાલો હવે જો આપણે જે 9 અને 11 આ બંનેને કેન્સલ આઉટ કરી છે કે 9 અને 11 છે એ ડી એરાબિનોઝ નું સ્ટ્રક્ચર નથી જો મેં નામ નથી લખેલા આ ચાર માંથી એકાદું ડી એરાબિનોઝ છે એમાંથી કયું છે ને 9મું છે 10મું છે 11મું છે કે 12મું એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે તો 9મું અને 11મું છે ને સ્ટ્રક્ચર એ ડી એરાબિનોઝ નું સ્ટ્રક્ચર નથી કઈ રીતના તો આપણે એ પ્રૂફ કરવાનું છે તો ચાલો પ્રૂફ કરીએ જો નીચે 11મું લખી નાખું છું નીચે અહીંયા તો અહીંયા સાઈડમાં લખી નાખીએ આપણે 9 અને 11 આ બંને કેન્સલ કરવાના છે કે જે ડી એરાબિનોઝ ના સ્ટ્રક્ચર નથી 11મું આપણી પાસે આ રીતના છે કઈ તો જો કઈ રીતે આપણે પ્રૂફ કરશી હવે આપણે શરૂઆત કરીએ 9 થી 9મું આપણી પાસે આ રીતના છે CHO
આ ડી એરેબિનોઝ નથી, નવમું જે સ્ટ્રક્ચર છે ડી એરેબિનોઝ નું નથી. કઈ રીતના કહેશું તો આપણે જોવાનું ઓક્સિડેશન કરી નાખી કે જે હવે આપણે આનું ઓક્સિડેશન કરશે તો આની અંદર કઈ રીતના પ્રોડક્ટ મળશે હવે આપણા તો જો નાઇટ્રિક એસિડ નું આપણે યુઝ કરીને શું કરીએ છીએ આપણે ઓક્સિડેશન પ્રોસેસ કરીએ છીએ કે નહીં નવમા નંબરનું જે આપણી પાસે કાર્બોહાઈડ્રેટ છે એની બાય યુઝિંગ નાઇટ્રિક એસિડ. હવે આનું ઓક્સિડેશન કરશે મીન્સ કે નાઇટ્રિક એસિડ નો યુઝ કેના તરીકે કરેલ છે આપણે ઓક્સિડેશન કરવા માટે. તો પ્રોડક્ટ કઈ રીતના મળશે તો જો આલ્ડીહાઇડ એન્ડ CH2OH એનું કન્વર્ઝન કેમાં થઈ જશે એસિડમાં. C ડબલ બોન્ડ OH OH H OH H OH H and C ડબલ બોન્ડ OH એસિડ મળ્યું એઝ એ પ્રોડક્ટ તરીકે જ્યારે ઓક્સિડેશન કરી છે ત્યારે. તો જો આપણી પાસે જો નવમું જે સ્ટ્રક્ચર છે ડી એરેબિનોઝ નું હોત તો જ્યારે એનું ઓક્સિડેશન કરવામાં આવે છે ત્યારે જે એસિડ મળે છે એ એસિડ ઓપ્ટિકલી એક્ટિવ પ્રોડક્ટ મળે છે. જો નવમું સ્ટ્રક્ચર ડી એરેબિનોઝ નું હોત તો એનું જ્યારે ઓક્સિડેશન નાઇટ્રિક એસિડ દ્વારા કરવામાં આવે છે ત્યારે જે એસિડ મળે છે એઝ એ પ્રોડક્ટ તરીકે ઓપ્ટિકલી એક્ટિવ હોવું જોઈએ. આ કેવું છે ઓપ્ટિકલી ઇનએક્ટિવ. કઈ રીતના જો મીઝો કમ્પાઉન્ડ છે વચ્ચેથી પ્લેન પાસ કરો જેવું ઉપર છે એવું જ ક્યાં છે નીચેની સાઈડ છે. તો આ કેવું થયું ઓપ્ટિકલી ઇનએક્ટિવ. ઓપ્ટિકલી ઇનએક્ટિવ શું કામ કીધું છે આપણે જો નવમું સ્ટ્રક્ચર ડી એરેબિનોઝ નું હોત તો એનું ઓક્સિડેશન કરો ત્યારે ઓપ્ટિકલી એક્ટિવ કમ્પાઉન્ડ મળે છે. આ કેવું છે ઓપ્ટિકલી ઇનએક્ટિવ. શું કામ પ્લેન ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે વચ્ચેથી તમે પ્લેન પાસ કરશો તો જેવું ઉપર છે એવું જ ક્યાં છે નીચેની સાઈડ છે એટલા માટે ઓપ્ટિકલી ઇનએક્ટિવ. તો નવમું સ્ટ્રક્ચર ડી એરેબિનોઝ નું છે ને એ આપણે સાબિત કરીએ. ચાલો તો પેલા ફર્સ્ટ નોટ ડાઉન કરેલી હતી નવમા સ્ટ્રક્ચર નું ઓક્સિડેશન ઓપ્ટિકલી ઇનએક્ટિવ એસિડ મળેલું છે. જો એ એરેબિનોઝ હોત તો ઓપ્ટિકલી એક્ટિવ એસિડ મળવું જોઈએ. ચાલો એ જ રીતના હવે આપણે 11મું જોઈએ. જો ઈ ડી એરેબિનોઝ નું સ્ટ્રક્ચર હોત તો ઓપ્ટિકલી એક્ટિવ એસિડ મળે છે કે નહીં. આપણી પાસે છે ડી આ રીતનું 11મું સ્ટ્રક્ચર. જો આ એરોબિનોઝ હોત તો ઓપ્ટિકલી એક્ટિવ કમ્પાઉન્ડ મળવો જોઈએ. આનું આપણે ઓક્સિડેશન કરી નાખીએ બાય યુઝિંગ નાઇટ્રિક એસિડ. તો જો એસિડ તો મળશે જ પરંતુ એ ઓપ્ટિકલી એક્ટિવ છે કે ઓપ્ટિકલી ઇનએક્ટિવ એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. જો વચ્ચેથી પ્લેન પાસ કરો પ્લેન ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે H ની નીચે H OH ની નીચે OH એસિડ ની નીચે એસિડ છે. તો અહીંયા કહી શકીએ પ્લેન ઓફ સિમેટ્રી કેવી છે અહીંયા પ્રેઝન્ટ છે પ્લેન ઓફ સિમેટ્રી. એટલા માટે આ કેવું થશે ઓપ્ટિકલી ઇનએક્ટિવ. તો અહીંયા આપણે એવું સાબિત કર્યું કે 9મું અને 11મું છે એ ડી એરેબિનોઝ છે નહીં. શું કામ નથી જો 9 અને 11 ડી એરેબિનોઝ હોત તો ઓપ્ટિકલી એક્ટિવ એઝ એ પ્રોડક્ટ તરીકે મળવું જોઈએ. બંનેમાં કેવું મળે છે ઓપ્ટિકલી ઇનએક્ટિવ. તો 9મું અને 11મું
ડી એરાબિનોઝ નું સ્ટ્રક્ચર છે લાવીને. તો ચાલો લખી નાખો રિએક્શન. જો હવે શું કામ આપણે આવું કર્યું, સ્ટીરિયો આઇસોમર માં શું કામ યુઝ કર્યું એ જોઈએ. આપણી પાસે શરૂઆતમાં 1 થી 8 સ્ટ્રક્ચર દોરી ગયા હતા કાર્બોહાઈડ્રેટના. એમાં સાબિત કરવાનું છે કે કયું ડી ગ્લુકોઝ છે. એમાંથી આપણે ફર્સ્ટ ટોપિક જોયો, એમાં પેલું અને 7મું બંને કેવા કરી નાખ્યા હતા, કેન્સલ કરી નાખેલા હતા. એ ડી ગ્લુકોઝ છે નહીં. હવે આપણી પાસે કે બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું અને આઠમું, ટોટલ આપણી પાસે કેટલા, બે કઈ એટલે 6 વધવા જોઈએ. 1 2 3 4 5 6. આ 6 માંથી એકાદું સ્ટ્રક્ચર ડી ગ્લુકોઝ નું છે એ પ્રૂફ કરવાનું છે. તો જો હવે આની અંદર બીજું, પાંચમું અને છઠ્ઠું, આજે જે 3 સ્ટ્રક્ચર છે આપણી પાસે, બીજું, પાંચમું અને છઠ્ઠું, હજી ગયા લેક્ચર ની અંદર આપણે જોઈ ગયા હતા, નંબર પણ આપેલા હતા કે બીજા નંબરનું, પાંચમા નંબરનું અને છઠ્ઠા નંબરનું આપણી પાસે જે કાર્બોહાઈડ્રેટ છે એની જ્યારે રિએક્શન કરવામાં આવે છે કઈ, તો આજે જોઈ ગયા વોલ ડિગ્રેડેશન પ્રોસેસ. વોલ ડિગ્રેડેશન પ્રોસેસ કરી છે ત્યારે આપણે એઝ એ પ્રોડક્ટ તરીકે કઈ વસ્તુ મળે છે, 9મું અને 11મું. જો ખાસ ધ્યાન આપજો, આપણી પાસે બીજા નંબરનું, પાંચમા નંબરનું અને છઠ્ઠા નંબરનું કે જે ગયા લેક્ચર ની અંદર આપણે સ્ટડી કરી ગયા હતા સ્ટ્રક્ચરની, એની જ્યારે વોલ ડિગ્રેડેશન પ્રોસેસ કરવામાં આવે છે ત્યારે 9મું અને 11મું, તો હમણાં જોઈ ગયા હતા 9, 10, 11 અને 12. તો 9, 11 એઝ એ પ્રોડક્ટ તરીકે મળે. તો આના ઉપરથી આપણે શું કામ કહી શકીએ કે 2, 5, 6 છે ઈ ઓપ્ટિકલી મીન્સ કે ઈ સ્ટ્રક્ચર છે ડી ગ્લુકોઝ નું નથી. તો ચાલો જોઈએ કઈ રીતના. તો જો અહીં આપણે લખી પોઈન્ટ, બીજું, પાંચમું અને છઠ્ઠું, જ્યારે આની વોલ ડિગ્રેડેશન પ્રોસેસ કરવામાં આવે છે ત્યારે 9 અને 11 એઝ એ પ્રોડક્ટ તરીકે મળે છે. તો આપણે કઈ રીતના કહી શકીએ કે બીજું, પાંચમું અને છઠ્ઠું ડી ગ્લુકોઝ નથી. તો ચાલો જોઈએ. તો જો આપણે જો આ ગ્લુકોઝ હોત ને, આપણે જો વોલ ડિગ્રેડેશન પ્રોસેસ જોઈ ગયા, વોલ ડિગ્રેડેશન એમાં શરૂઆતમાં આપણે કેનો ઉપયોગ કરેલો તો આપણે ખ્યાલ જ હતી કે જે કયું સ્ટ્રક્ચર કેનું છે, ડી ગ્લુકોઝ નું જ છે. આપણે ખ્યાલ જ હતો કે જે સ્ટ્રક્ચર દોરેલું કેનું છે, ડી ગ્લુકોઝ. એને જ્યારે પ્રોસેસ કરી વોલ ડિગ્રેડેશન ત્યારે કઈ વસ્તુ મળી આપણે, 6 કાર્બન માંથી 5 કાર્બન ધરાવતો ડી એરાબિનોઝ. ડી એરાબિનોઝ 5 કાર્બન ધરાવતો, આ કેટલા કાર્બન, 6 કાર્બન. હવે જ્યારે આની જ્યારે ઓક્સિડેશન રિએક્શન કરવામાં આવે છે ત્યારે ડી એરાબિનોઝ નો ઓપ્ટિકલી એક્ટિવ કમ્પાઉન્ડ મળે છે. તો કઈ રીતના ઓપ્ટિકલી એક્ટિવ, તો આપણે ખ્યાલ જ છે, ડી એરાબિનોઝ નું સ્ટ્રક્ચર આની પહેલા જોઈ ગયા. એનું ઓક્સિડેશન કરી નાખો તો આલ્ડીહાઇડ અને CH2OH બંનેનું રૂપાંતર કેમાં થઈ જાય, એસિડમાં. વચ્ચેથી પ્લેન ઓફ સિમેટ્રી જુઓ, પ્રેઝન્ટ છે કે એબસન્ટ, તો કેવી આવશે, એબસન્ટ. એબસન્ટ હોય તો જ શું થાય, ઓપ્ટિકલી એક્ટિવ. તો જો બીજું, પાંચમું અને છઠ્ઠું આમાંથી કોઈ પણ એક ગ્લુકોઝ હોત તો વોલ ડિગ્રેડેશન પ્રોસેસ કરી તો આપણે કઈક 9 અને 11 મીન્સ કે 5 કાર્બન ધરાવતું સ્ટીરિયો આઇસોમર મળે છે કે એનું એરાબિનોઝ નું. એનું જ્યારે ઓક્સિડેશન કરવામાં આવે ત્યારે ઓપ્ટિકલી ઇનએક્ટિવ મળે છે. જ્યારે આનું ઓક્સિડેશન કરો તો શું મળે છે, ઓપ્ટિકલી એક્ટિવ. અહીં આપણે કીધું છે 9 અને 11મું જે સ્ટ્રક્ચર છે કેનું નથી, ડી એરાબિનોઝ નું સ્ટ્રક્ચર નથી.
હવે ઈ ડી એરાબિનોઝ નું સ્ટ્રક્ચર ના હોય તો વાસ્તવિક છે કે ઓપ્ટિકલી એક્ટિવ કમ્પાઉન્ડ ની કંઈક ચર્ચા કરવામાં આવે નહીં. જો 9 અને 11 ડી એરાબિનોઝ ના હોય તો ઓપ્ટિકલી એક્ટિવ ની કંઈક ચર્ચા કરવાની આવતી જ નથી. તો એ વાસ્તવિક છે કે એવું થશે ઓપ્ટિકલી ઇનએક્ટિવ. તો એટલા માટે બીજા નંબરનું, પાંચમા નંબરનું ને છઠ્ઠા નંબરનું જે સ્ટ્રક્ચર હતું એ કેન્સલ આઉટ થઈ જાય. શું કામ કેન્સલ આઉટ થઈ જાય? તો વોલ ડિગ્રેડેશન કરો તો 9 and 11 એઝ એ પ્રોડક્ટ તરીકે મળે છે સ્ટેપ ડાઉન રિએક્શન. હવે જો આ એરાબિનોઝ હોત તો એ ઓપ્ટિકલી એક્ટિવ થવું જોઈએ. આ કેવું થઈ ગયું છે? ઓપ્ટિકલી ઇનએક્ટિવ. 9 અને 11 આપણી પાસે કેવા છે? હમણાં જોઈ ગયા તો શું કામ ઓપ્ટિકલી ઇનએક્ટિવ? તો અહીંથી આપણી પાસે પહેલું અને સાતમું કેન્સલ આઉટ થઈ ગયું. પહેલું, સાતમું. હવે ક્યાં કેન્સલ આઉટ થયા? બીજું, પાંચમું અને છઠ્ઠું. 1 2 3 4 5 પાંચ કેન્સલ આઉટ કરી નાખ્યા. હવે આપણી પાસે અહીંયા છે 3. 5 ને 3 8. 8 માંથી એક સાબિત કરવાનું છે. પ્લસ આપણી પાસે કઈ વસ્તુ હતી? 9 ને 11 સાબિત કર્યા. અહીંયા 10 અને 12. આમાંથી એક સ્ટ્રક્ચર કેનું છે? ડી એરાબિનોઝનું સ્ટ્રક્ચર છે, એ સાબિત કરવાનું છે. ખ્યાલ આવ્યો? તો આજના લેક્ચરની અંદર આપણે વોલ ડિગ્રેડેશન પ્રોસેસ સ્ટડી કરી ગયા કે જેમાં સ્ટેપ ડાઉન રિએક્શન 6 કાર્બન માંથી 5 કાર્બન, તો ગ્લુકોઝ, એરાબિનોઝ ઓપ્ટિકલી એક્ટિવ. 9મું અને 11મું ઓપ્ટિકલી ઇનએક્ટિવ થાય. કઈ રીતના થાય? બીજું, પાંચમું અને છઠ્ઠું જેની વોલ ડિગ્રેડેશન પ્રોસેસ કરી તો 9 અને 11 કઈ રીતના મળે એ તમારે હવે હોમવર્કમાં કરવાનું છે. પરંતુ વોલ ડિગ્રેડેશન આપણે પ્રોસેસ આખી સ્ટડી કરી દઈએ. તો 9 અને 11 ઓપ્ટિકલી ઇનએક્ટિવ, એરાબિનોઝ છે નહીં, તો એટલા માટે બીજું, પાંચમું અને છઠ્ઠું ગ્લુકોઝનું સ્ટ્રક્ચર હોઈ શકે નહીં. તો 1 7 2 5 6 આપણે કેન્સલ કર્યા. હવે કેટલા વધ્યા? 3. 3 માંથી સાબિત કરવાનું છે. પ્લસ 9 11 કેન્સલ થઈ ગયા, એરાબિનોઝ છે નહીં, તો 10 અને 12 માં જોવાનું છે કયું સાચું એરાબિનોઝનું સ્ટ્રક્ચર છે. એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટડી